તો વલસાડ શહેરમાં પણ મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે। ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા છે। રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે તો અનેક ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। તો અનેક ઘર અત્યારે પાણી થઈ ગયા છે। લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ખાસ કરીને અબ્રામા વિસ્તારમાં સાઈ પાર્ક સોસાયટી નજીક આવેલ ચીકી ફેક્ટરી વિસ્તારની સ્થિતિ વધારે ગંભીર બની રહી છે અને આ વિસ્તારો પાણીની અંદર છે। લોકોના ઘરમાં કમર સુધીના પાણી છે। તો વધુ અપડેટ મેળવીશું। કયા કયા વિસ્તારો જળમગ્ન થયા છે? ભરત આપણી સાથે જોડાઈ ગયા છે। જી ભરત। ભરત, કયા કયા વિસ્તારોમાં પાણી છે? બિલકુલ, વલસાડ જિલ્લામાં પણ આવા જ પરિસ્થિતિ છે। છેલ્લા વલસાડ શહેરમાં સવારે 8 વાગ્યાથી અત્યાર સુધીમાં 9 ઇંચથી વધારે વરસાદ ખાબકી ચૂક્યો છે। આથી વલસાડ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદની આ પરિસ્થિતિ છે। જોઈ શકો છો, આ દ્રશ્યો છે વલસાડના અમરામા વિસ્તારના, જ્યાં આગળ સાઈ પાર્ક સોસાયટીની બાજુમાં આવેલી ચીકી ફેક્ટરી વિસ્તારના દ્રશ્યો છે। અહીંયા આગળ રોડ જાણે દરિયો બન્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને અહીંયાથી પાણી છે પૂરપાટ વહેતું જોવા મળ્યું છે। રસ્તાની આ હાલત છે। હવે જો અહીંયા આગળ જે મકાનો છે ને લોકોના ઘરો છે તેમાં હાલત છે એથી પણ વિશેષ બદતર છે, કારણ કે મોડી રાતથી જ અહીંયા આગળ લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા। આથી લોકો મોડી રાતથી જ પરેશાન છે। અહીંયા આગળ જોઈ શકો છો, ઘરનું જે આંગણું છે તે પાણીથી તરબત છે અને પાણી આંગણું અને ઘર છે બંને સમાંતર થઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અને આ રીતે વલસાડના જે આબ્રામા વિસ્તારના જે દ્રશ્યો છે આપ જોઈ શકો છો। અહીંયા આગળ આ ઘરનો દરવાજો છે, ઘરની અંદરનો સામાન છે એ અહીંયા આગળ તરી રહ્યો છે। જે ઘર બકરી છે એ અહીંયા આગળ નદીની જેમ તરી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અને આખું જે ઘર છે ત્યાં આગળ લોકોએ મોડી રાત સુધી પોતાની ઘર બકરીને સરસામાન બચાવવા માટે મથામણ કરી હતી, પરંતુ તેમ છતાં અત્યારે જોઈ શકો છો ઘરનો જે સરસામાન છે એ અહીંયા આગળ પાણીમાં તરી રહ્યો છે અને અહીંયા આગળ લોકો મોડી રાતથી જ મુશ્કેલીમાં મુકાયા છે। સ્થાનિક અહીંયા જે ઘર છે અહીંયાના લોકો છે એ આપણી સાથે છે, એમની સાથે જ વાત કરશું। દાદા, આપનું નામ? મારું નામ દિલીપભાઈ મિસ્ત્રી છે। શું પરિસ્થિતિ હતી? પરિસ્થિતિ બહુ ખરાબ હતી કે મતલબ પાણી એટલું બધું ભરાઈ ગયું હતું કે લગભગ 2 ફૂટ જેટલું પાણી ઘરની અંદર હતું ને બધું અમારું સામાન હતું તો બધું અંદર ડૂબી ગયું હતું। જેમ તેમ એને ઉઠાવીને આપણે ઉપર મૂક્યું હતું। જેમ તેમ આખી રાતના જાગતા છે અમે લોકો જ્યારથી, તો લગભગ 3 થી 4 વાગ્યા સુધીના અમે લોકો જાગીએ છીએ, ત્યારથી જાગતા જ છે ને કઈ અમે લોકો કરી નથી શક્યા। અમે લોકો આ રીતે મોડી રાતથી અહીંયા આગળ લોકો છે જાગી રહ્યા છે ને પોતાનો સરસામાન બચાવવા માટેની મથામણ કરી રહ્યા છે, પરંતુ તેમ છતાં આપ જે હાલત જોઈ શકો છો, ઘરની અંદરની જે તમામ સામાન છે એ પલળી ગયો હતો। મોડી રાતથી ઘરના પરિવારના તમામ સભ્યો છે પોતાનો સરસામાન બચાવવા માટેના પ્રયાસ કર્યા હતા અને બની શકે એટલી વસ્તુ છે અહીંયા આગળ ઉપર રાખવા માટેના પ્રયાસ કર્યા હતા। આપ જોઈ શકો છો, ન માત્ર આ પરિવારના સભ્યો પરંતુ અહીંયા આગળ જે શેરીઓમાં રખડતા શ્વાનો છે તેમને પણ આ પરિવારે આશરો આપ્યો છે। અને આપ જોઈ શકો છો ઘરની અંદર આ રીતે શ્વાન પણ આશરો લઈ રહ્યું છે ને આ રીતે મોડી રાતથી જ લોકો આ રીતે પરેશાન છે। અહીંયા આગળ ઘરના સભ્ય છે એમની સાથે વાત કરીશું। આપનું નામ? और नाम शुभम मिस्त्री। શુભમજી, શું પરિસ્થિતિ થઈ અને કઈ રીતે નુકસાન થયું? परिस्थिति तो बहुत જ ખરાબ છે। નગરપાલિકાની પૂરી બેદરકારી છે ને અમારું સામાન ને પૂરું ખરાબ થઈ ગયું છે। બેડ, સોફા વગેરે જે બી હતું અમારું નોર્મલી જમવાનું ખાવાનું બધું પાણીમાં ખરાબ થઈ ગયું છે નોર્મલી, અને પૂરી પાલિકાની બેદરકારી છે। સફાઈ કામ જે પ્રી મોન્સૂન કામગીરી છે તે બિલકુલ થઈ નથી। વારંવાર રજૂઆત કરી છે છતાં સર નથી થઈ। અચ્છા, આ કોઈ રજૂઆતો થયેલી કઈ ચૂંટણી આવે ત્યારે વાયદા? હા, ચૂંટણી વખતે વાયદા મોટા થયા છે। બાંધકામો છે એ તોડાઈ દઈશું, તમે આ વાર અમને મતદાન આપો, પણ હજુ સુધી કોઈ સભ્ય ઘરે આવીને નથી પૂછ્યું કે શું તમને શું પ્રોબ્લેમ છે। એક સભ્ય દેખાતા નથી। આ પહેલી વાર જ આવું થયું છે કે દર વર્ષે? 3 થી 4 વર્ષથી થતું આવતું છે આ વસ્તુ। તો આ રીતે જોઈ શકો છો, આ પ્રથમ વરસાદ આગળના વર્ષોમાં પણ આ રીતે લોકો છે। તો પહેલો વરસાદ મુશ્કેલી લઈને આવ્યો છે। આભાર આપનો। તો વિસ્તાર અલગ છે પરંતુ સમસ્યા એક સમાન ક્યાંક જોવા મળી રહી છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં।